વિનીતાને એક શોર્ટ વાક્યમાં એક શોર્ટ શબ્દમાં કહી દઉં તો ઓબેસિટી એટલે મેદસ્વીતા, વધારે પડતું વજન. જો એનું સાયન્ટિફિક ડેફિનેશન લઈએ તો ઇટ્સ એ ક્રોનિક સિરિયસ, એટલે કે બહુ સિરિયસ ડિસીઝ છે, બહુ જૂનો રોગ છે. આ રોગ ફરી ફરીને થતો રોગ છે, પણ ટ્રીટેબલ રોગ છે, પ્લસ ક્યોરેબલ પણ છે કે તમે જો પ્રોપર ટ્રીટમેન્ટ કરો તો ક્યોર પણ કરી શકો છો. આ ડિસીઝ ફક્ત એક જ કારણથી નથી થતો. આ ડિસીઝ મલ્ટીફેક્ટોરિયલ છે. ન્યુરો બિહેવિયરલ ડિસીઝ કહેવાય છે આને, કે જેમાં તમારા ન્યુરોન્સ પ્લસ તમારા બિહેવિયરલ અને સાયકોલોજીકલ વસ્તુ પણ અફેક્ટ કરે છે. અચ્છા, આ ડિસીઝમાં થાય છે શું? તો તમારા શરીરમાં ઓબેસિટી, એડિપોઝ ટિશ્યુ એટલે કે ફેટ ટિશ્યુઝ જમા થાય છે, જે શરીરનો એક પાર્ટ જ છે, પરંતુ જ્યારે એનું પ્રમાણ વધી જાય છે ત્યારે એ કોમ્પ્લિકેશન્સ ઊભા કરે છે. રહેલી ફેટના પણ કોમ્પ્લિકેશન્સ અને ફિઝિકલ ફોર્સ જમા કરે છે, જેને કારણે કોમ્પ્લિકેશન્સ ઊભા થાય છે. આ કોમ્પ્લિકેશન્સ કઈ કઈ જગ્યાએ થાય છે? ફિઝિકલ શરીર ઉપર, સાયકોલોજીકલ, મેટાબોલિક અને ઇન્ફ્લામેટરી. સો આખી સિસ્ટમ્સને હલાવે છે. તો ઓબેસિટી એ વધારે પડતી ચરબીને લીધે થતા શારીરિક, માનસિક, મેટાબોલિક અને ઇન્ફ્લામેટરી ડિસીઝને કહેવાય છે.